નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સંવાદ શ્રેણી અંતર્ગતનો એક નવો સેશન તમારી સમક્ષ લઈને હાજર થયો છું અને આજના આ સેશનનો મુખ્ય ભાર રહેશે મિત્રો ઇકોનોમી ઉપર. ઇકોનોમીના બેઝિક જે કન્સેપ્ટ છે અને આપણે જેમ હંમેશા ચર્ચા કરીએ છીએ એમ સાથે સાથે કન્સેપ્ટની સાથે કરંટ આપણે એડ કરવાનો છે. તો કન્સેપ્ટ અને કરંટ આ બંને મુદ્દા આપણા આજના મુખ્ય રીતે ચર્ચાનો વિષય રહેશે. કરંટ શા માટે છે એ પણ આપણે આગળ જોઈશું. તમે જોયું હશે મિત્રો કે સંવાદ શ્રેણી અંતર્ગતની ઘણી બધી કરંટ અફેરની જે સિરીઝ અંતર્ગત આપણે જે વિષયો લીધા છે એમાં ઇકોનોમી ઉપર આપણે ભાર આપી છે. ઘણી વખત એના કન્સેપ્ટ એડ કરી છે, ઘણી વખત એના ડેટા એડ કરીએ છીએ, ગવર્મેન્ટ પોલિસી એડ કરી છે. લગભગ જેટલા પણ સબ્જેક્ટ હશે એમાં તમે ઇકોનોમીનો એંગલ જોઈન કરતા હશો. ઇકોનોમી શા માટે આપણે એનો એંગલ ત્યાં એડ કરીએ છીએ? તો એનો કન્સેપ્ટ એટલો જ છે મિત્રો કે કોઈ પણ પ્રશ્ન તમે ડીલ કરતા હશો GS3 નો, આઈધર GS2 નો પણ, તો એમાં એનો આર્થિક એંગલ હંમેશા આવશે. કોઈ રાજનીતિક બાબતની ચર્ચા કરતા હશો, કોઈ સામાજિક બાબતની ચર્ચા કરતા હશો, સંસદના મુદ્દાની ચર્ચા કરતા હશો, તો તમે એક મુદ્દો હંમેશા સાંભળશો, આવકના આધારે વર્ગીકરણ. ઇવન હિસ્ટ્રી તમે ભણતા હશો તો ઇતિહાસમાં પણ ઇકોનોમી તમારો પીછો નહીં છોડે. એટલે જે વિદ્યાર્થીઓનો એવું માઇન્ડસેટ છે કે આપણે પ્રિલિમ પરીક્ષામાં ઇકોનોમીને એક સાઈડ કરી એની અવગણના કરી અને સરળતાથી પાસ કરીએ, તો વિદ્યાર્થી મિત્રો ઇકોનોમિકનો તમે અવગણના નહીં કરી શકો. એ તમને મુખ્ય પરીક્ષામાં ફસાવશે. અને એક તો સબ્જેક્ટ આવશે જ 50 માર્ક્સનો, પણ સાથે સાથે તમામ બાબતો, એમાં પોલિટી પણ આવશે, એમાં હિસ્ટ્રી પણ આવશે, જીઓગ્રાફી પણ આવશે. આ તમામ વિષયોમાં ઇકોનોમિકનો એંગલ તમારે એડ કરવાનો છે. અને એટલા માટે જે ઇકોનોમી પ્રત્યેનો એક ભય છે વિદ્યાર્થીઓમાં ખરેખર જોવા મળતો હોય છે, એ દૂર કરવાના ઇન્ટેન્શનથી આપણે સંવાદ શ્રેણીની જે ચર્ચા છે એમાં ઇકોનોમિકનો એંગલ એટલા માટે વધારે એડ કરી છે કે જેથી વિદ્યાર્થી મિત્રોનો જે ઇકોનોમી પ્રત્યેનો એક ખોટો ડર છે એ દૂર થાય. બીજું કે જ્યારે કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરીએ છીએ આપણે, તો આપણે કોઈ મિલ્ટન ફ્રીડમેન કે અમર્ત્ય સેન જેવું ઇકોનોમિક નથી શીખવાનું, કે બહુ મોટા કોઈ નોબેલ પારિતોષિકની સ્પર્ધામાં જઈ અને આપણે એક મોટા અર્થશાસ્ત્રી નથી બનવાનું. બેઝિક ઇકોનોમી શીખવાનું છે જે ખૂબ સરળ છે. અને તમે જાણશો તો પછી તમારો કોન્ફિડન્સ વધશે અને તમને પણ ખ્યાલ આવશે કે ઇકોનોમી જાણવાથી ખરેખર બીજા વિષયો ઉપર તમારી જે પકડ છે એમાં પણ તમારી મજબૂતી આવશે. હું તમને એક ઉદાહરણ આપું કઈ રીતે બીજા વિષયોમાં તમે આનો લાભ મેળવશો. હું તમને કહું કે ભાઈ પ્લાસીનું યુદ્ધ, આ પ્લાસીના યુદ્ધની ચર્ચા કરી આપણે, ચલો ઇતિહાસનો મુદ્દો છે. બક્સરના યુદ્ધની ચર્ચા કરી, તો આ બંને તમે યુદ્ધ જોશો તો યુદ્ધના ઘણા બધા મુદ્દા છે, કોણ લડ્યું, ક્યાં લડાયું, એ તમામ બાબતો જોશો. પણ એની સાથે સાથે આમાંથી એક બાબત જે દરેક બાબતમાં કોમન હશે. અહીંયા તમે જોશો પ્લાસીના યુદ્ધમાં તો એનો જે કન્સેપ્ટ છે, આખો જે કેન્દ્ર છે, એ 24 પરગણાની જમીન ઉપર આવીને ઉભો રહેશે. છેલ્લે કે ભાઈ 24 પરગણાની જમીન કોને પ્રાપ્ત થઈ? ભાઈ અંગ્રેજોને પ્રાપ્ત થઈ. તો કેમ ભાઈ 24 પરગણાની જમીન? કારણ કે જમીન શું છે? જમીન એક સંપત્તિ છે. તો અંગ્રેજો જીત્યા પછી જયારે તમે જોશો કે સંધિ કરે છે, તો આ સંધિમાં શું છે? જે પાર્ટી જીતે છે બંનેમાંથી, એ આ સંધિમાં જોશો તો એની માંગો રાખેલી હશે ઘણી બધી. અને એ માંગો શું હશે? આર્થિક માંગો હશે. અમને આ વસ્તુ આપો, પેલી વસ્તુ તમને આપશું, આ વસ્તુ આને આપશું. બક્સરના યુદ્ધની વાત કરી તો આપણને સૌને ખ્યાલ છે બંગાળ, બિહાર અને ઓડિશા. આની દીવાની સત્તા અંગ્રેજોએ જીતી, બંગાળ, બિહાર અને ઓડિશાની. ભાઈ દીવાની સત્તા શું છે? આ દીવાની સત્તા અંગ્રેજોને શું લાભ છે? તો દીવાની સત્તાનો સામાન્ય મતલબ છે મિત્રો કર ઉઘરાવવાની સત્તા. કર ઉઘરાવવાની સત્તા એટલે બીજું કઈ નહીં, કર ઉઘરાવવાની સત્તા. તો આજે જે આપણે ટેક્સેશન પ્રણાલી જોઈએ છીએ, જે ટેક્સ ગવર્મેન્ટ ઉઘરાવે છે, એમાં આ ત્રણ વિસ્તારોમાં અંગ્રેજો ઉઘરાવશે. તો આ બાબત કોની સાથે છે? સંપત્તિ સાથે જોડાયેલી છે, ઇકોનોમિક એંગલ છે. બીજું, તમે ફ્રાન્સ અને બ્રિટિશ જે સત્તાઓ હતી ભારતની, એની કમ્પેરિઝન કરતો ક્વેશ્ચન જોશો અથવા તો એની જે નીતિઓ લાગુ કરેલી જોશો, તો એમાં એક કન્સેપ્ટ હંમેશા આવશે કે ફ્રાન્સે વારે ઘડીએ યુદ્ધોમાં ઇન્વોલ્વ હતું, ચાહે ભારતમાં હોય, ચાહે યુરોપમાં લડતા હોય, જ્યાં ત્યાં ફ્રાન્સ પણ આધિપત્યમાં એ યુદ્ધો લડતા હતા. સામે પક્ષે બ્રિટિશરો પણ યુદ્ધો લડતા હતા. સમગ્ર વિશ્વમાં જે છે એ ઔપનિવેશિક શાસન હતું. આ બંને પ્રમુખ સત્તાઓ હતી અને આંતર જે યુદ્ધો હતા એ ચાલુ હતા. પણ તમામ યુદ્ધો દરમિયાન
તમે એક બાબત નોટિસ કરજો કે બ્રિટિશરો છે ને, એ બ્રિટિશરો ક્યારેય વ્યાપાર નથી રોકતા. વ્યાપાર ક્યારેય રોકવાનો નહીં, કોઈ પણ સરકમસ્ટાન્સીસ. ચાહે બંગાળમાં તમે જોઈ લો, મદ્રાસમાં યુદ્ધ ચાલુ હોય કે મુંબઈમાં યુદ્ધ ચાલુ હોય, કોઈ પણ પ્રાંતમાં જ્યારે યુદ્ધ ચાલુ હશે તો બ્રિટિશર્સ ક્યારે વ્યાપાર ઉપર રોક નહીં લગાવે. વ્યાપારમાંથી એ હંમેશા કમાણી કરતા રહેશે, સાથે સાથે યુદ્ધો લડતા રહેશે. આ બાબત તમે ફ્રાન્સની કંપનીઓમાં જોશો, એમની લીડરશિપમાં જોશો ને, તો તમને ખ્યાલ આવશે કે ધીરે ધીરે એક લોકો આર્થિક રીતે કમજોર થયા છે, અને આર્થિક રીતે કમજોર થવાને લીધે જે છે એ યુદ્ધમાં એમની પડતી થયેલી છે. તો તમે જિયોગ્રાફી ઇન્વોલ્વ કરી લ્યો, હિસ્ટ્રી ઇન્વોલ્વ કરો, કોઈ પણ સબ્જેક્ટમાં તમે ઇકોનોમીની ઉપેક્ષા નહીં કરી શકો. એટલા માટે આપણે શું કરીએ છીએ, ઇકોનોમીના જે બેઝિક કોન્સેપ્ટ છે એની ઉપર વધારે ભાર આપીએ છીએ. તો આઈ હોપ કે જે ઇકોનોમી ઉપરનો વધારે પડતો ભાર છે આપણો સંવાદ શ્રેણી અંતર્ગતનો, એનો ઉદ્દેશ્ય તમને સમજાણો હશે. આગળ વધી આજનો ચર્ચા ઉપર આવીએ. આજે જે ચર્ચા કરવી છે મિત્રો, એ ચર્ચાનો આપણે સિલેબસમાં જોઈએ તો સિલેબસમાં મુખ્ય પરીક્ષાનો સિલેબસ છે આપણે ભારતીય વિત્ત વ્યવસ્થા. આ વિત્ત વ્યવસ્થા સાથે આપણો આજનો કોન્સેપ્ટ જોડાયેલો છે. વિત્ત વ્યવસ્થા કોને કહેવાય એ આપણને સૌને ખ્યાલ છે, અને એમાં મુખ્ય રીતે જોઈએ તો જાહેર ખર્ચ, દેવું, અને બીજું છે આપણી કર વ્યવસ્થા કે કર ઉઘરાણી. આ જે બેઝિક મુદ્દા છે, ભારતમાં કેવી વ્યવસ્થાઓ લાગુ છે, ભારત પાસે આમાં કેટલી મજબૂતાઈ છે, અને ભારત એની નીતિઓમાં આ ત્રણ મુદ્દા કઈ રીતે ઇન્વોલ્વ કરે છે, કેવી કેવી સમસ્યાઓ એની સામે ભૂતકાળમાં આવી ચૂકેલી છે, વર્તમાનમાં એ સમસ્યાઓનું નિવારણ થયું છે કે નહીં, એના ઉપર એક સમિતિ તમે વાંચ્યું હશે. ગઈકાલનો જે પ્રશ્ન હતો એમાં તમે વાંચ્યું હશે ભાઈ એનકે સિંઘ સમિતિ. આ એનકે સિંઘ સમિતિએ એની શું ભલામણ કરી છે? ભારતીય વિત્ત વ્યવસ્થા ઉપર આ એક સમિતિની રચના કરવામાં આવેલી હતી. એક કાયદો પણ હતો એફઆરબીએમ એક્ટ શા માટે લઈ આવ્યા, એની ઉપર આ સમિતિએ કેવી કેવી ભલામણ કરી એ પણ આપણે જોશું. પણ આ બધી બાબતો કોની ઉપર નિર્ભર છે? તો આ ત્રણ બાબતો ઉપર નિર્ભર છે. મુખ્ય પરીક્ષાનો મુદ્દો છે અહીંયા, આની ઉપર પણ નિર્ભર છે. અને એવું બિલકુલ આપણે નહીં સમજીએ કે જાહેર ખર્ચ, દેવું અને કર માત્ર મુખ્ય પરીક્ષાનો મુદ્દો છે, એવું બિલકુલ નહીં સમજીએ. આ તમામ બાબતો પ્રિલિમની દ્રષ્ટિએ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. વધી આગળ આપણે આજના મુદ્દા ઉપર. ઓકે, તો આજનો મુદ્દો સૌ પહેલા જોઈએ આપણે બજેટ ડેફિસિટ. અહીંયા એક શબ્દ આવ્યો ડેફિસિટ. આપણે આમ તો ચર્ચા આજે બજેટની જ કરવાની છે, બજેટનું તમને સિમ્પલ ખ્યાલ દઈ દઉં. તો સિમ્પલ ખ્યાલ આપણે જોઈએ બજેટનો, તો એ કઈ નથી. બજેટ એટલે કોઈ પણ વ્યવસ્થામાં આવક અને જાવકનું એક સંતુલિત સરવૈયું. તમે અહીંયા ગાંધીનગરમાં તૈયારી કરતા હશો કે ગુજરાતના XYZ સિટીમાં તૈયારી કરતા હશો, તો તમારું પણ એક પોતાનું બજેટ હશે. ગવર્મેન્ટનું જ બજેટ છે એવું નહીં. તમે ફોર એક્ઝામ્પલ તમારા મહિનાનો કુલ ખર્ચ 10,000 રૂપિયામાં લાગુ કરતા હશો, કે 10,000 રૂપિયામાં તમે મહિનો સ્પેન્ડ કરતા હશો, તો એમાં પણ તમે બજેટ લાગુ કરતા હશો કે ભાઈ આટલા રૂપિયા જે છે એ જમવાના થશે, આટલા હોસ્ટેલના થશે, 10,000 ની જગ્યાએ 12,000 ખર્ચ ના થાય એ ધ્યાન રાખવાનું છે. આપણી જે લિમિટ છે 10,000 ની છે. તો આ તમામ બાબતો શું છે? આ એક બજેટ જ છે મિત્રો. તમે શું નિર્ધારિત કરો છો કે ભાઈ આપણો ખર્ચો જે છે એ આપણો ખર્ચો કેટલો છે, આપણી ખર્ચ કેટલો છે, સંસાધનોની ઉપલબ્ધતા કેટલી છે, આ બધી વસ્તુ શું છે? આ તમામ બાબતો બજેટમાં છે. કે તમારી પાસે મૂડી 10,000 ની છે તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમારો ખર્ચો 10,000 ને 10 રૂપિયા ના થાય, તો તમારી પાસે ઉપલબ્ધ 10,000 છે. જો તમારો ખર્ચો 10,000 ને 10 રૂપિયા થાય છે, તો આ વધારાના જે 10 રૂપિયા છે એ 10 રૂપિયા તમે ક્યાંકથી મેનેજ કરશો, તમારા મિત્ર પાસેથી, XYZ ક્યાંયથી પણ લેશો. તો આ જે 10 રૂપિયા થયા એ શું હશે? તમારી ખાધ હશે, એવું કહેવાશે. એનો મતલબ શું થયો? કે તમારું જે બજેટ, તમારી પાસે જે રાશિ હતી એના કરતા વધુ ખર્ચ થયો. ઇન્ડિવિજ્યુઅલ લેવલે આપણે જોયું. ગવર્મેન્ટ લેવલે જોઈએ તો આના શબ્દો કંઈક આવા હશે. આ પ્રમાણેના શબ્દો ત્યાં તમને જોવા મળશે. આવક અને જાવક. ગવર્મેન્ટની આવક કેટલી છે અને જાવક કેટલી છે, અને આ બાબતોને આધારે શું હશે? બજેટના પ્રકારો નિર્ધારિત થતા હશે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે સરકારની બજેટ આવક છે 100 રૂપિયા, બીજું સરકારની જાવક છે 100 રૂપિયા. તો આના આધારે એક બજેટ તૈયાર થાય કે જેટલી આવક છે એટલી જ જાવક છે, કોઈ જાતની ચિંતા નથી. આને આપણે શું કહીશું? બજેટ નંબર 1. સંતુલિત બજેટ, બેલેન્સ્ડ, વેલ બેલેન્સ્ડ. ભાઈ આપણી જેટલી આવક છે એટલી જ જાવક છે, કોઈ ચિંતાની જરૂર નથી. ઓકે,
બીજા નંબરનું બજેટ જોઈએ કે સરકારની આવક છે 100 રૂપિયા, જાવક છે 110 રૂપિયા. હવે સરકાર પાસે જેટલું ધન ઉપલબ્ધ છે કે જેટલી આવક છે એના કરતા વધુ સરકારની જાવક છે. અહીંયા શું થશે? આપણું સૌનું ફેવરિટ ભારત સરકારનું ખાસ ખાધવાળું બજેટ. આ ખાધવાળું બજેટ. ત્રીજી શરત જોઈએ કે ભાઈ સરકારની આવક જે છે એ 100 રૂપિયા છે અને સરકારની જાવક છે 90 રૂપિયા. અહીંયા શું છે? તો કે સરકાર પાસે એટલા નાણાં ઉપલબ્ધ છે કે જેટલી જાવક નથી, એનો ખર્ચો 90 જ રૂપિયા છે અને સરકારની આવક છે 100 રૂપિયા. તો અહીંયા શું છે? 10 રૂપિયા પ્લસ છે, સરપ્લસ. ત્રીજું, પુરાંત વાળું બજેટ. સામાન્ય રીતે તમે જોયું હશે તો ગુજરાત સરકારનું જે બજેટ હશે એ તમને પુરાંત વાળું જોવા મળશે અને સાથે સાથે જે કેન્દ્રીય બજેટ છે એ તમને ખાધવાળું બજેટ જોવા મળશે. તો આઈ હોપ કે તમે બેઝિક કન્સેપ્ટ સમજ્યા હશો. બજેટ એટલે શું એનો એક બેઝિક કન્સેપ્ટ તમે સમજ્યા હશો અને કઈ રીતે જે છે એ ખાધવાળું, પુરાંત કે સંતુલિત બજેટ તૈયાર થાય એનો એક બેઝિક ખ્યાલ તમને મળ્યો હશે. હવે આગળ વધી આપણે ખાધ જોઈ કે ભાઈ ખાધ જે છે એ કેટલા પ્રકારની છે એ ડિટેલમાં જોઈએ, પણ ખાધ બેઝિક કોને કહેવાય એ આપણને ખ્યાલ આવ્યો. ઓકે, હવે આપણને ખાધનો બેઝિક ખ્યાલ છે કે ભાઈ ખાધ એટલે બીજું કંઈ નહીં પણ શોર્ટ ફોર્મમાં કહી તો એક તંગી નાણાંની, તમારી અછત, તમારી જે આવક જે છે એ જાવક કરતા ઓછી છે. આવક શું છે? જાવક કરતા ઓછી. બસ આ ઇક્વેશનને ફૂલફિલ કરતી હોય એવી પરિસ્થિતિ, એવું સમજો તમે, એને આપણે શું કહીશું? ખાધ કહીશું. એના આપણે પ્રશ્ન જોયો ગઈકાલે કે ભાઈ ટાઈપ્સ ઓફ ખાધ, ખાધના પ્રકાર કયા કયા છે. તો આપણે સામાન્ય વ્યક્તિગત ધોરણે જોઈએ તો ખ્યાલ આવે કે ભાઈ આપણી આવક છે એ જાવક કરતા ઓછી છે એટલા માટે આપણે ખાધમાં છીએ. પણ જ્યારે કેન્દ્ર સ્તરે કે રાજ્ય સ્તરે બજેટની રચના થાય તો એ બજેટમાં એક સ્પેસિફિક નામ આપવામાં આવતા હોય ઘણી વખત કે ખાલી જગ્યા પ્રકારની બજેટ, આ પ્રકારનું બજેટ, એની સાથે સાથે આ પ્રકારની ખાધ. ખાધના કુલ 5 પ્રકાર છે. આપણે જોયું કે ભાઈ 2019-20ની જે મુખ્ય પરીક્ષા હતી 10 નંબરની, એમાં સીધો પ્રશ્ન પૂછ્યો કે ખાધના પ્રકાર કેટલા છે. તો આપણે પ્રકાર પણ જોઈશું અને કઈ રીતે એ ખાધ ઉત્પન્ન થાય છે અને એ ખાધનું મહત્વ કેટલું હોય છે અને જે એન્કેસિંગ સમિતિ બની છે એને કઈ ખાધની વાત કરી છે. આ તમામ મુદ્દાઓ આપણે જોવાના છે. સૌ પ્રથમ જોઈએ, જો મિત્રો ઇંગ્લિશમાં જે પણ ટર્મ આવે છે તમારે એ જોતી રહેવી, કારણ કે ઘણી વખત એવું જોવા મળે છે પ્રિલિમ અને મેઇન્સના બંનેમાં કે ગુજરાતી અને ઇંગ્લિશ કંઈક અલગ અલગ અનુવાદ કરેલા હોય કે ઇંગ્લિશનો શબ્દ જે છે એ તમે વાંચો તો તરત ખ્યાલ આવે કે અચ્છા રેવન્યુ ડેફિસિટ, રાજસ્વ ખાધ. ઘણી વખત જે રેવન્યુનું ગુજરાતી એટલું ભયાનક કરશે કે તમને જોઈને એવું લાગશે કે આ કોઈ બીજા ગ્રહથી મંગાવી છે ટ્રાન્સલેશન. એટલા માટે બેઝિક જે ટર્મ છે ને ઇકોનોમિક્સના ઇંગ્લિશ ટર્મ એ વાંચતા રહેવા અને જોતા રહેવા. જોઈએ રેવન્યુ ડેફિસિટ. હવે રેવન્યુ ડેફિસિટનું ગુજરાતી થશે મિત્રો રાજસ્વ ખાધ. રાજસ્વ ખાધ. બીજું ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ, તો આનું ગુજરાતી કરશું આપણે અસરકારક રાજસ્વ ખાધ. ત્રીજું, ચોથું અને પાંચમું. ઓકે, તો બજેટ ડેફિસિટ, બજેટ ખાધ. ચોથું જોઈએ મિત્રો તો ફિસ્કલ ડેફિસિટ, આનું ગુજરાતી થશે રાજકોષીય ખાધ. આ તમામ પિક્ચરનો મેન હીરો રાજકોષીય ખાધ. પાંચમું જોઈએ આપણે તો પ્રાઇમરી. પ્રાઇમરીનું ગુજરાતી હવે આઈ હોપ કે તમને આવડતું હશે. પ્રાથમિક ખાધ. આ મુખ્ય પ્રકારો છે અને આ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે, કઈ રીતે જોવામાં આવે, એનું ઇમ્પોર્ટન્સ શું હોય એ પણ આપણે જોઈ લઈએ. પહેલી વસ્તુ રાજસ્વ ખાધ. હવે રાજસ્વ અને પૂંજીગત બે શબ્દો છે અને આપણે કન્સેપ્ટ અગાઉ પણ જોયેલો છે. જો તમામ કેલ્ક્યુલેશન બહુ ઈઝી છે, આનું મિનિંગ સમજવો જરૂરી છે. રાજસ્વ ખાધનું ઇક્વેશન નથી રાજસ્વ આવક માઇનસ રાજસ્વ જાવક, આવું ઇક્વેશન છે કે ભાઈ રાજસ્વમાં તમારી જેટલી આવક છે એના કરતા જેટલી જાવક વધુ છે એ તમારી રાજસ્વ ખાધ. આના ઉપરથી તમને કઈ નહીં સમજાય. અહીંયા તમારે સમજવાનું છે આ શબ્દ રાજસ્વ શું છે. બીજું બે શબ્દો છે રાજસ્વ અને પૂંજીગત. હવે આ બે શબ્દો જ્યારે તમને સમજમાં આવશે ત્યારે તમે સમજશો રાજસ્વ ખાધ. એટલા માટે ઇકોનોમીમાં બેઝિક કન્સેપ્ટ ક્લિયર હશે તો તમારે કોઈ પણ સમસ્યા વચ્ચે નહીં આવે, ચાહે પ્રિલિમ હોય કે પછી મેઇન્સ હોય. રાજસ્વ અને પૂંજીગત આ બંને ખર્ચ જોઈએ કે આ પૂંજીગત ખર્ચ કોને કહીએ કે પછી આવક કોને કહીએ.
રાજસ્વ ખર્ચ હોય કે આવક કોને કહેવાય? તો પૂંજીગત ખર્ચ મિત્રો, પૂંજીગત ખર્ચ એ એવા પ્રકારનો એક ખર્ચ છે કે જે ખર્ચથી સરકારને ફરીથી કોઈ આવક મળવાની એવી સંપત્તિ ઊભી કરે છે. ફોર એક્ઝામ્પલ સરકાર જે છે એક બિલ્ડિંગ બનાવે છે, પંચાયત સ્તરે એક બિલ્ડિંગ બનાવે છે, એટલે એમાં ખર્ચ તો થવાનો જ છે. પણ શું લાભ થશે કે ભાઈ આજે તમે બિલ્ડિંગ બનાવ્યું, આ બિલ્ડિંગ શું ઊભી કરશે? તો કે પંચાયતો માટે એક સ્થળ ઉપલબ્ધ કરશે, એક સેવા ઉપલબ્ધ કરશે, લોકોને ત્યાંથી સેવા પ્રાપ્ત થશે. અને આપણે શું ગણીએ છીએ? સેવા અને જે વસ્તુ છે એ સેવા અને વસ્તુનું કુલ મૂલ્ય કોઈ નિર્ધારિત ક્ષેત્રમાં આપણે એને શું કહીએ છીએ? જીડીપી. તો એવી વસ્તુ ઊભી કરી અહીંયા આ બિલ્ડિંગ ઉપર ખર્ચ કરવાથી એક સેવા ઉત્પન્ન થઈ. બીજું પૂંજીગત એક્ઝામ્પલ જોઈએ, અહીંયાથી સેવા આપણને મળે છે. ધારો કે સરકારે એક રોડ બનાવ્યો, તો આ રોડ જે બનાવે સરકાર એની ઉપર પહેલા તો એ ટોલગેટ બનાવશે, પછી રોડ બનાવશે. તો ટોલગેટ ઉપરથી કર ઉઘરાવશે સરકાર, તો અહીંયાથી શું ઉત્પન્ન થાય છે? આવક. અહીંયાથી સેવા, અહીંયાથી આવક સીધી. તો આ જે ખર્ચ છે, રોડ, રસ્તા, પરિવહન, બિલ્ડિંગ, પોર્ટ બનાવે કે કોઈ પણ એવી વસ્તુ બનાવે કે જે સરકાર માટે એક આવકનો સ્ત્રોત બની જાય, સરકારને કંઈક લાભ થાય પરતમાં ત્યાં રોકાણ કરવાથી, એને આપણે શું કહીશું? પૂંજીગત ખર્ચ. બીજું, હવે અહીંયા આપણે જોયું કે સરકારને કોઈક લાભ થાય છે, તો સમસ્યા કોઈ મોટી આમાં નથી. આપણે સીધું સમજ આવશે કે આમાં સરકારને કોઈ લાભ નહીં હોય. રાજસ્વ ખર્ચમાં સરકારને કોઈ લાભ નહીં મળતો હોય એટલે આપણે રાજસ્વ ખર્ચ. હવે એનું ઉદાહરણ જોઈએ, પેન્શન. તમે જ્યારે સરકારી નોકર બનો છો, રિટાયરમેન્ટ લેશો તો તમને પેન્શન મળશે. હવે પેન્શન ક્યારે મળશે? વ્યક્તિ નિવૃત્ત થશે ત્યારે. 58 વર્ષના કોઈ સાહેબ નિવૃત્ત થાય પછી સરકાર એમને પેન્શન આપે જીવે ત્યાં સુધી. પણ 58 વર્ષ પછી એ જે તે વ્યક્તિ કે અધિકારી સરકાર માટે કોઈ જાતનું લાભ નહીં મેળવે, એના માટે કોઈ નફો થાય એવી કોશિશ કરવાના નથી, એવા કોઈ કાર્યો કરવાના નથી. એમને માત્ર ને માત્ર શું છે? એક ખર્ચ છે, એમને પૈસા આપવાના છે. બીજું વીમો, સરકારી વીમો હોય. બીજું સબસિડી. હવે સબસિડી જે તમને પ્રાપ્ત થાય છે, હવે અત્યારે આપણે જોઈએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આપણે જોઈએ ભાઈ આવનારા 5 વર્ષો સુધી લંબાવવામાં આવી છે અને એનો લગભગ ખર્ચ 40,000 કરોડ કરતા વધુ છે એવું અંદાજવામાં આવ્યું છે. આ જે ખર્ચ છે, લોકોને જે સબસિડી રાહત દરે ખાદ્યાન્ન મળવાનું છે, એ ખાદ્યાન્નમાં સરકારને કોઈ લાભ નથી. એ ખાદ્યાન્ન કોને પ્રાપ્ત થવાનું છે? સબસિડી ભાવે લોકોને પ્રાપ્ત થવાનું છે. સરકારને એમાંથી કઈ પાછી આવક નથી આવવાની. તેમ છતાં હવે આપણે જોઈએ કે રાજસ્વ શા માટે ખર્ચ જરૂરી છે. અહીંયા જો એવું હોય આપણે કે તો સરકાર શું કામ બધી પૂંજીગત જ ખર્ચ નથી કરતી? 100 રૂપિયા હોય સરકાર પાસે, 100 ના પુલ બનાવી દે, બીજી કોઈ ખર્ચ જ નહીં કરવાનો, રાજસ્વ ખર્ચ 0 કરી નાખો. તો ના, એ વસ્તુ પોસિબલ નથી. આપણને ખ્યાલ છે કે ભાઈ આપણો જે દેશ છે એ કલ્યાણકારી રાષ્ટ્રની સિદ્ધાંત ઉપર તૈયાર થયેલો દેશ છે. સમોવેશી વિકાસ, તમામ લોકો એક સાથે આગળ વધે એવી ભાવનાઓ સાથે, એવી અવધારણાઓ સાથે એક તૈયાર થયેલો રાષ્ટ્ર છે. એટલે કલ્યાણકારી રાજ્યો જેટલા પણ હશે એમાં તમને રાજસ્વ ખર્ચ ક્યારે 0 નહીં મળે. એટલે આપણે શું કહીએ છીએ? સોશિયાલિઝમ, સમાજવાદ છે. સમાજવાદી અર્થતંત્ર છે ભારતનું, મિશ્રવાદી અર્થતંત્ર છે, પૂંજીગત અર્થતંત્ર નથી. ભારતની કેપિટલ ઇકોનોમી નથી. ભારતની ઇકોનોમી કેવી છે? રાજસ્વ પણ છે અને પૂંજીગત બંને છે. એટલે આપણે શું કહીએ છીએ? મિક્સ્ડ ઇકોનોમી. તો આ કન્સેપ્ટ આઈ હોપ તમને ખ્યાલ આવ્યો હશે કે રાજસ્વ ખર્ચ જ્યાં પણ સરકાર કરશે ત્યાં સરકારને કોઈ પાછી આવક પ્રાપ્ત થવાની નથી, અને જ્યાં પણ પૂંજીગત ખર્ચ કરશે ત્યાંથી સરકારને કોઈ એક નિશ્ચિત આવક થવાની છે. એટલે એટલા માટે તમે લોકો ટેલિવિઝનમાં જોતા હશો, ક્યાંય પણ ઇકોનોમિસ્ટ વાત કરતા હશે, અથવા તો તમે સંસદ ટીવી ક્યારે જોતા હશો, વિપક્ષની વાત સાંભળતા હશો, તો વિપક્ષ શું વાત કરશે હંમેશા? ભાઈ સરકારે કેપિટલ એક્સપેન્ડિચર ઘટાડ્યો છે. સરકાર પણ જ્યારે પોતાનું બજેટ રજૂ કરશે ને, તો જ્યારે પણ મુદ્દા હશે તમે એમાં જોશો તો લખેલું આવશે કે કેપેક્સ 33% વધાર્યો, કેપેક્સ અમે 35% વધાર્યો. એટલે લોકો તાળી પાડશે, ભાઈ વાહ વાહી થઈ, બધાને મજા આવશે કે ભાઈ સરકારે કેપેક્સ જે છે આ વખતે 35% વધાર્યો છે. ને આપણે ખુશ થઈ જશું, ભાઈ વાહ મજા આવી ગઈ સાંભળીને, કેપેક્સ સરકારે 35% વધાર્યો છે. પણ એટલા મોટા લોટમાંથી કોઈને નહીં ખબર હોય કે સરકાર કેપેક્સ વધારવાનો મતલબ શું છે. લોકો ખુશ થાય છે એટલે આપણે ખુશ થઈશું, પણ ખરેખર વાત અહીંયા થાય છે કે ભાઈ આ પૂંજીગત ખર્ચ વધારશે. સરકાર જે છે એ 35% કેપેક્સ વધારવાની વાત કરે છે. ગઈ વર્ષે જે કેપેક્સ હતો એમાં 35% વધારો કરશે, અને સરકાર જ્યારે વધારો કરશે કેપિટલ એક્સપેન્ડિચરમાં, તો એનો લાભ શું થશે? આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે, આમાંથી લોકોને રોજગાર મળશે, સરકારને આવક થશે.
સરકાર પાસે આવક હશે તો જે છે એ સરકાર કલ્યાણકારી જે પોતાની જવાબદારીઓ છે એ પૂરી કરશે. સરકાર પાસે જ જો પૈસા નહીં હોય, આવક નહીં હોય, તો ઓબ્વિયસલી એ પોતાની જે જવાબદારીઓ છે એ પૂરી નહીં કરી શકે. આઈ હોપ કે આ કન્સેપ્ટ તમને સમજાઈ ગયો હશે. આગળ વધીએ. ચલો, તો રાજસ્વ આવક માઇનસ રાજસ્વ જાવક, આ બધા કન્સેપ્ટ એ જ છે કે આવક માઇનસ જાવક, કારણ કે છે ખાધ એટલે આવક માઇનસ જાવક નો સિદ્ધાંત હંમેશા રહેવાનો છે. આવક માઇનસ જાવક. આગળ વધીએ. ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. હવે આ શું છે? તો આમાં તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? કેન્દ્ર સરકાર પોતાની ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ ગણતી હોય, સરકાર પોતાની ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ ગણતી હોય, કોઈ પણ ગણતું, કેન્દ્ર ગણે કે રાજ્ય ગણે, આપણે શું ગણવાનું છે? ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ, અસરકારક રાજસ્વ ખાધ. તો આમાં શું કરશે કે કોઈ ગ્રાન્ટ આપી હશે ને, ધારો કે ગુજરાત સરકાર છે એ પંચાયતોને ગ્રાન્ટ આપે. ગ્રાન્ટ એટલે અનુદાન. અનુદાન અને લોન વચ્ચેનો ખ્યાલ હવે આપણને છે. તો આ ગ્રાન્ટ આપશે, એ ગ્રાન્ટમાંથી ધારો કે કોઈ ભવન બનાવ્યું, કોઈ રસ્તા, રોડ રસ્તા બનાવ્યા, તો એવી ગ્રાન્ટ કે એવા અનુદાન જેમાંથી કોઈ સંપત્તિનું નિર્માણ થાય અને પાછી આવક મળવાની હોય, તો એને આપણે શું કહીશું? ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ. આઈ હોપ આ બંને વચ્ચેનો બેઝિક એક ખ્યાલ છે, તમને ખ્યાલ આવ્યો છે કે રાજસ્વ ડેફિસિટ અને ઇફેક્ટિવ રાજસ્વ ડેફિસિટ એમાં ફરક એટલો જ છે કે જેટલો પણ લાભ જે છે એ રેવન્યુ ડિફિસિટમાં ત્યાં ખર્ચો થયો હશે એને આપણે શું કરશું? અહીંયા બાદ કરી નાખશું. એટલે કે તમે રેવન્યુ ડેફિસિટ જે રાજસ્વ ખર્ચ કર્યો છે એ ખર્ચમાંથી તમે જેટલો ખર્ચો ભૂમિ અથવા તો આ બિલ્ડિંગ કે રોડ રસ્તા બનાવવા ઉપર કર્યો છે એ ખર્ચો તમારે બાદ કરવાનો છે. તો આઈ હોપ કે તમે સમજ્યા હશો. તો સવાલ એ છે કે સાહેબ આવી અલગ અલગ ગણતરી શા માટે આપણે કરવાની જરૂર છે? તો અલગ અલગ ગણતરી કરવાની જરૂર એટલા માટે જ છે કે ભાઈ આપણે અગાઉ જોયું કે સરકાર શું કરે છે. સરકાર આપણે હંમેશા આવક અથવા તો જાવક આમાં શું કરશું? ખાધ ઓછી દેખાડો. સત્તા પક્ષ હંમેશા શું ટ્રાય કરતો હશે? ભાઈ ખાધ ઓછી દેખાડો, કે જેથી કરીને લોકોમાં એ વિશ્વાસ બને કે ભાઈ સરકારની ખાધ ઓછી છે. ખાધ ઓછી દેખાડો, પુરાંત વધારે દેખાડો. તો અહીંયા શું કરશે? અસરકારક રેવન્યુ ડેફિસિટ છે ને એમાં અહીંયા આપણે બિલ્ડિંગ ઉપર કોઈ ખર્ચ કર્યો છે ગ્રાન્ટ, એ ગ્રાન્ટ આમાંથી બાદ કરી નાખશે, એટલે ખાધ ઘટી નાખશે. એટલા માટે અહીંયા શું કરવાનો પ્રયાસ છે કે ખાધ ઓછી દેખાય એવા પ્રયાસો કરે છે, બીજું કઈ નથી. આઈ હોપ કે તમને આ બંને કન્સેપ્ટ ખ્યાલ આવ્યા હશે. ચલો આગળ વધીએ. બજેટ ખાધ. ત્રીજું, તો બજેટ ખાધનો મતલબ એ છે કે ભાઈ બજેટની આવક એટલે કે જે તમે ફાઇનલ બજેટ ડિક્લેર કરો છો એમાંની કુલ આવક અને કુલ જાવક. તો આપણે સામાન્ય રીતે બજેટ ખાધ શું લઈએ છીએ? ઝીરો. બજેટ શું કરીએ છીએ? સંતુલિત. કે આપણી જાવક ભલે વધારે છે તો એટલી કોઈ પણ જગ્યાએથી લોન લઈ અને બંને સરભર કરો, અને એટલે જ આપણે શું કરીએ? બજેટ ખાધ હંમેશા ઝીરો લઈએ. આ પ્રકારનો પ્રશ્ન પ્રિલિમમાં પણ આવશે. ચોથો જે છે એ મેઇન હીરો છે કે મેઇન વિલન છે, જે પણ ગણો એ રાજકોષીય ખાધ. હવે આનું બેઝિક આપણે ફોર્મ્યુલા સમજી લઈએ કે શું છે અને ગણતરી કઈ રીતે થશે એની. તો ગણતરી એ રીતે થશે કે બજેટ ખાધમાં હવે તમે શું કર્યું? બજેટને સંતુલિત કરવા માટે ક્યાંકથી લોન લઈને આવ્યા. તમારું જે બજેટ હતું, ધારો કે તમારો 10,000 રૂપિયાનો ખર્ચ હતો, પણ તમારી પાસે પૈસા કેટલા ઉપલબ્ધ છે? માત્ર 9,000 રૂપિયા. તમે શું કરશો? ક્યાંક બીજેથી 1,000 રૂપિયા જે છે ઉછીના લઈ આવશો અને આ મહિનાનો ખર્ચ જે છે સંતુલિત કરશો 10,000 રૂપિયા. તો તમે બજેટ મેનેજ કરી લીધું. એટલે કે બજેટમાં તમારી કોઈ ખાધ રહે નહીં, એટલે આપણે શું કર્યું? ઝીરો. પણ જે 1,000 રૂપિયા બીજેથી ઉછીના લઈને આવ્યા છો એ તો તમારી ઉપર ઉધાર છે. તો અહીંયા શું? એ ઉધાર જે છે એ જ રાજકોષીય ખાધ છે. અહીંયા આપણે આવશે બજેટ ખાધ પ્લસ ઉધાર. બજેટ ખાધ આપણને ખ્યાલ છે ઝીરો છે, તો જે ઉધાર લીધું તમે એ જ શું છે? રાજકોષીય ખાધ. અને પ્રાઇમરી પ્રાથમિક ખાધનો મિનિંગ શું છે? તો અહીંયા પણ એ જ આપણે જોયું કે ડેટા ડ્રેસિંગ. ખાધ જે છે ઓછી કરવાનો ટ્રાય કરે છે સરકાર, જે પણ હોય સત્તામાં, એ શું કરશે? હવે આ કુલ ઉધાર આપણે જોયું તો સરકાર શું કરશે કે ભાઈ રાજકોષીય ખાધ જે તમે કીધી એ, અને એમાંથી અગાઉ લીધેલી લોન હતી એની ઉપરનો વ્યાજ. એનો મતલબ શું થયું? 2014માં એનડીએ ગવર્મેન્ટ પાવરમાં આવે છે. તો ભારત સરકાર જે છે એ બજેટ કોણ તૈયાર કરશે? એનડીએ ગવર્મેન્ટ. એની પહેલા કોણ હતું? યુપીએ 2 ગવર્મેન્ટ. યુપીએ નો સેકન્ડ કાર્યકાળ. તો યુપીએ સેકન્ડ કાર્યકાળ દરમિયાન જે પણ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે ફાઇનાન્શિયલ યર 2023 નું, એ દરમિયાન શું કર્યું છે? એમણે પણ બજેટ સંતુલિત કરવા માટે અમુક લોન તો લીધેલી હશે. તમે હમણાં જોયું કે ભાઈ 10,000 રૂપિયાની જગ્યાએ તમારી પાસે 9,000 જ ઉપલબ્ધ હતા અને 1,000 રૂપિયાની તમે લોન લીધી. તો એ રીતે જે 2013 નું જે બજેટ છે એમાં કેટલીક લોન લીધેલી હશે.
એ લોન ઉપર વ્યાજ કોણ ભરશે? એનડીએ ગવર્મેન્ટ 2014 ની. અને એ રીતે શું કરશે? ઉધાર ધીરે ધીરે વધતો જશે. ઉધાર શું થશે? વર્ષો વર્ષ વધતું જશે. 2013, 14, 15, 16, 17 એમ ધીરે ધીરે બજેટ વધતું જ જશે, ધીરે ધીરે વ્યાજ વધતું જ જશે, ધીરે ધીરે લોન વધતી જ જશે. તો સરકારો શું કરતી હોય છે કે અગાઉ લીધેલી લોન ઉપરનું જે વ્યાજ છે ને એ આ વ્યાજ રાજકોષીય ખાધમાંથી કાઢી નાખે. ભાઈ એ લોન અમે નથી લીધેલી, અગાઉની સરકારોએ લીધેલી, એવું દેખાડવા માટે એક ટાઈપનું ડેટા ડ્રેસિંગ છે, બીજું કંઈ નથી. પણ ફોર્મ્યુલા આપણે યાદ રાખશું કે ભાઈ અગાઉ જેટલી પણ લોન લીધેલી છે એના ઉપરનો વ્યાજ ચૂકવે છે સરકાર. ખરેખર આ સરકારનો ખર્ચ નથી. આ વ્યાજ જે ચૂકવે છે એ સરકારી ખર્ચ નથી. સરકારે ક્યાંયથી લોન નથી લીધેલી કે સરકાર ક્યાંય ખર્ચ કરવા નથી જતી, પણ સરકાર માટે ફરજિયાત છે વ્યાજ ભરવું. એટલા માટે શું કરે છે? એ વ્યાજને ડિડક્ટ કરે છે, બાદ કરી નાખે છે. શેમાંથી? રાજકોષીય ખાધમાંથી. તો આ બેઝિક 5 પ્રકારની ખાધ આપણે ગણીએ છીએ. આઈ હોપ કે તમને આ સમજમાં આવી હશે. આ જ હતો પ્રશ્ન. હવે આગળ વધીએ. FRBM એક્ટ, તો ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ. ખાસ નામ યાદ રાખશું. ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે નાણાકીય જવાબદારી. કે આનું ગુજરાતી આવું કરે છે, વિત્તીય જવાબદારી. ઘણી વખત ગુજરાતીના પ્રશ્નો તમે વાંચશો તો આવું લખેલું આવશે અને તમને જોઈને ડર લાગશે કે ભગવાન આવો સવાલ તો ક્યાંય અમે જોયો નથી. FRBM એક્ટ તો સાંભળ્યું છે, ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ. આમાં આવું લખેલું છે, વિત્તીય જવાબદારી અને બજેટ પ્રબંધન. હવે આ પ્રબંધન શબ્દ જે છે એ આપણી 3-4 પેઢીઓ થઈને આગળ ક્યાંય નહીં સાંભળ્યું, એ ટાઈપનું ગુજરાતી કરશે. તો વિત્તીય જવાબદારી અને બજેટ પ્રબંધન કાનૂન 2003 આવું લખેલું આવશે. એના અનુસાર નીચેનામાંથી કઈ કઈ બાબતો યોગ્ય છે? આવું લખેલું આવે તો ડરી જવાનું નથી, કઈ નથી. વાત એ જ છે ભાઈ FRBM એક્ટ 2003 પ્રમાણેની જોગવાઈ કઈ કઈ છે નીચેમાંથી? આવો પ્રશ્ન છે. તો એક વખત ગુજરાતી પણ જોઈ લેવું કે ભાઈ વિત્તીય જવાબદારી અને બજેટ પ્રબંધન કાનૂન. ઓકે, હવે એમાં એને મુખ્ય કઈ બાબતો કરી, કઈ કઈ બાબતો ઉપર ભાર આપ્યો, શા માટે જરૂર પડી, પહેલા તો એ જોઈએ. તો આપણે હવે ખ્યાલ છે કે રાજકોષીય ખાધ કોને કહેવાય? હવે આપણને ખ્યાલ છે. ફિસ્કલ ડેફિસિટ, આ છે આજના પિક્ચરનો મેઇન હીરો, ફિસ્કલ ડેફિસિટ. આ ફિસ્કલ ડેફિસિટ રાજકોષીય ખાધ ઘટાડો. રાજકોષીય ખાધમાં શું કરવાનો છે? ઘટાડો કરો. એટલા માટે આ તમામ કાનૂન લઈ આવ્યા છે અને એમના આદેશ તમે જુઓ, તમામ બાબતો અહીંયા જશે. ફાઇનાન્શિયલ ડિસિપ્લિન, પહેલું જ મુદ્દો શું છે? નાણાકીય વિવેક અથવા તો અનુશાસન. તમે જે ખર્ચ કરો છો એમાં એક પ્રકારનું અનુશાસન હોવું જોઈએ. એટલે અણધાર્યો ખર્ચ ના હોવો જોઈએ. તમારું પ્લાનિંગ હોવું જોઈએ કે ભાઈ 2022માં તમે પ્લાનિંગ કરો, 2023માં તમારો ખર્ચો કેટલો છે અને એ ખર્ચાનો જે પ્લાનિંગ કર્યો છે આવકના આધારે એ જ પ્રમાણે ખર્ચ કરો. ઓચિંતા ખર્ચથી શું થશે? તમારી જે બજેટની આખી વ્યવસ્થા છે એ ખોરવાઈ જશે. એટલા માટે શું અહીંયા કહેવામાં આવ્યું છે? ઓકે, તો આપણે જોયું ફિસ્કલ ડિસિપ્લિન. હવે ફિસ્કલ ડિસિપ્લિનથી આપણે કઈ રીતે ફિસ્કલ ડેફિસિટ ઘટાડી શકીએ એ આપણે જોયું. આપણે ફિસ્કલ ડેફિસિટ, રાજકોષીય ખાધ જે છે મિત્રો એ ઘટાડવા ઉપર ફોકસ કરવાનો છે. સૌથી પહેલું આપણે જોયું ફાઇનાન્શિયલ ડિસિપ્લિન એટલે કે તમારે કોઈ અનુશાસન વિહીન ખર્ચ નથી કરવાનો. અનુશાસન તમારું જળવાવું જોઈએ. કોઈ અચાનક કે ઓકેઝનલ આવતા ખર્ચથી બચવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ પોતાનું બજેટ સાચવતો અને અચાનક એને ઘર ખરીદવાનું થઈ જાય કે વ્યક્તિના પરિવારમાંથી કોઈ અચાનક બીમાર પડી જાય તો મોટો ખર્ચ આવી જાય, તો ઓબ્વિયસલી આવા કેસમાં વ્યક્તિનું જે બજેટ હશે એ ખોરવાશે. એ જ પ્રમાણે સરકારોને છે કે ભાઈ સરકારો ઉપર અચાનક એવું કોઈ ખર્ચ આવશે વધારાનું. ફોર એક્ઝામ્પલ કોઈ યુદ્ધ થાય, કોઈ મહામારી ફાટી નીકળે. આપણે હમણાં જોયું કે ભાઈ ભારતમાં કોરોનાને લઈ અને ભારત સરકારે કોવેક્સિન અને કોવિશિલ્ડ જેવી જે રસીઓ હતી એ વિના મૂલ્યે લોકોને આપી. તો એ પ્રકારનો જે ખર્ચ છે એ શું હશે? એ અણધાર્યો ખર્ચ હશે. તો અણધાર્યા ખર્ચથી બચવાનો છે અને વેલ પ્લાન એક્સપેન્ડિચર હોવો જોઈએ કે પૂર્વ નિર્ધારિત જે અંદાજો છે એ જ પ્રમાણેનો ખર્ચ રાખવાનો છે. આ પ્રકારનો એક FRBM એક્ટની જોગવાઈ છે કે આ પ્રમાણે તમારો ખર્ચ હોવો જોઈએ. આગળ, મેનેજમેન્ટ ઓફ પબ્લિક ફંડ એટલે કે જે લોકહિત અથવા તો લોકહિતમાં એમનો ઉપયોગ થવો જોઈએ. લોકહિતમાં તો આનું તમારે મેનેજમેન્ટ એ રીતે કરવાનું છે, જે લોકોની રાશિ છે, લોકો પાસેથી ઉઘરાવેલો કર છે, આની તમામનો ઉપયોગ તમારે એ પ્રોપર મેથડમાં કરવાનો છે કે જે તમે આખા વર્ષને ધ્યાને રાખીને કર્યો છે. હવે તમને એક એક્ઝામ્પલ યાદ આપું, એક પૂછાયેલો ક્વેશ્ચન યાદ અપાવું. PDMA, પબ્લિક ડેપ્ટ મેનેજમેન્ટ એજન્સી,
આનું ગુજરાતી કરશું તો તમે જાહેર ઋણ પ્રબંધન અથવા તો ઋણ સંચાલન એજન્સીની જરૂરિયાત શા માટે પડે? આ પ્રકારનો એક મુખ્ય પરીક્ષાનો પ્રશ્ન પૂછાયેલો છે. કારણ કે તમને લોકોને ટૂંકમાં બજેટમાં એ ખ્યાલ નથી કે સરકારે કેટલો ખર્ચ થઈ ગયો છે, કેટલો અણધાર્યો ખર્ચ આવશે. આ તમામે તમામ બાબતો સમગ્ર વર્ષ દરમિયાન પ્લાન અનુસાર હોવી જોઈએ. તો એ ધ્યાન કોણ રાખશે? કોઈ એક એવી એજન્સી તૈયાર કરવામાં આવે કે જે સરકારની ખર્ચ અને આવક ઉપર દેખરેખ રાખે. સરકારની જો ફિસ્કલ ડેફિસિટ વધે તો ટાઈમ ઉપર એમને એ ખ્યાલ આવવો જોઈએ કે હવે જે પબ્લિકનું ફિસ્કલ ડેફિસિટ છે એ એક સ્તરથી વધી ગયું છે. હમણાં આપણે જોશું જે આપણે FRBM એક્ટ છે એમાં એક લેવલ નિર્ધારિત કરવામાં આવેલું હતું કે ભાઈ રાજકોષીય ખાધનું સ્તર આનાથી વધવું ના જોઈએ. એક લક્ષ્યાંક પણ નિર્ધારિત કરવામાં આવ્યો હતો. એ કેટલો હતો એ આગળ જોશું. તો આ પ્રકારનું જ્યારે મુખ્ય પરીક્ષામાં પ્રશ્ન આવે અણધાર્યો કે ભાઈ પબ્લિક ડેપ્ટ મેનેજમેન્ટ એજન્સીની જરૂરિયાત શા માટે છે, તો આવો પ્રશ્ન જ્યારે પૂછાય તો તમને એ ખ્યાલ હોવો જોઈએ, એ કન્સેપ્ટ ખ્યાલ હશે કે જે જનહિત છે એને ધ્યાને રાખી અને જે પબ્લિક ફંડ છે એનો ઉપયોગ થવો જોઈએ અને એના અનુસાર એક યોજના તમારે નક્કી કરવાની છે. તો એ તમામે તમામ સંચાલન એક સારી વ્યવસ્થાથી કોણ કરી શકે? તો એ કરવા માટે એક એજન્સીની રચના કરવી જોઈએ. તો શું થશે? તો ફાઇનાન્શિયલ ડેફિસિટનું જે લેવલ છે એ આપણે નિર્ધારિત કરેલા લક્ષ્યાંકો સુધી પહોંચી શકશે. એટલા માટે શું છે, આ પ્રકારના જ્યારે પ્રશ્નો આવે તો એના માટે કોઈ એક ફિક્સ જવાબ કે એક પેટર્ન વાળો જવાબ ના હોય. તમારે વિચારવાની શક્તિ, બ્રોડ રેન્જ છે એ ઓન ધ સ્પોટ તમને સરળતાથી એનો જવાબ તૈયાર કરી આપે. આગળ વધીએ. રિડ્યુસ ફિસ્કલ ડેફિસિટ, રાજકોષીય ખાધ ઘટાડો. આ સીધો જ એક લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. શેમાં? FRBM એક્ટમાં. અને ક્યાં સુધી ઘટાડો? તો હવે આપણે જોઈએ કે ફિસ્કલ ડેફિસિટ ક્યાં સુધી ઘટાડવાની. તો એમાં લક્ષ્યાંક જે આપેલું છે FRBM એક્ટ છે વર્ષ 2003 નું. વર્ષ ખાસ યાદ રાખશું. તો 2000 નું જે 3 નું વર્ષ છે એને ધ્યાન રાખી અને લક્ષ્યાંક રાખેલો છે વર્ષ 2008. લગભગ 5 વર્ષ પછીનો લક્ષ્યાંક રાખ્યો. અને એમાં શું લક્ષ્યાંક રાખ્યું કે ફિસ્કલ ડેફિસિટ ઘટાડો ક્યાં સુધી? 3% સુધી. 3% સુધી કોણ લઈને જશે? તો કેન્દ્ર અને રાજ્યો તમામે તમામ. એટલે મતલબ શું કે રાજ્યોની જે જીડીપી છે એ રાજ્યોની જીડીપીના અનુપાતમાં 3% જેટલી રાજકોષીય ખાધ હશે તો એ સ્વીકાર્ય છે. કેન્દ્રની જે જીડીપી છે એ કેન્દ્રની જીડીપીના અનુપાતમાં 3% જેટલી ફિસ્કલ ડેફિસિટ હોવી જોઈએ, આનાથી વધુ નહીં. એનો મતલબ શું? 3% જીડીપી કેન્દ્રની, 3% રાજ્યોની જીડીપી. તો બંને સ્તરે, કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે તમારે પોતાની જીડીપીનું પ્રમાણ ક્યાં, ફિસ્કલ ડેફિસિટનું પ્રમાણ ક્યાં સુધી લઈને આવવાનું છે? માત્ર ને માત્ર 3% સુધી. હવે આપણે વાસ્તવિક આંકડા જોઈએ. આ હતા આપણા એક્ટના કાયદા કે આવું આપણે લક્ષ્યાંક રાખ્યું હતું. વર્ષ જોઈ લઈશું, વર્ષ 2008 નો. હવે આપણે વર્તમાનમાં આવી. તો વર્તમાનમાં આપણો જે આંકડા છે ફિસ્કલ ડેફિસિટના એ ક્યાં છે? આની નજીક છે ક્યાંય? આપણે જે લક્ષ્યાંકો રાખ્યા હતા ક્યારના લક્ષ્યાંકો છે? આજથી 15 વર્ષ પહેલાના, વર્ષ 2008 ના. અને હાલમાં વર્ષ છે 2023 ફાઇનાન્શિયલ યર. ફાઇનાન્શિયલ યર જ્યારે પણ હું કહું છું તમને ખ્યાલ હોવો જોઈએ ફાઇનાન્શિયલ યર છે 1 એપ્રિલ થી 31 માર્ચ સુધીનું. એ ફાઇનાન્શિયલ યરની વાત થતી હશે. હાલમાં આપણે જોઈએ છીએ ફાઇનાન્શિયલ યર 23 ની વાત છે. એટલે કે 1 એપ્રિલ થી 31 માર્ચ 2023 સુધીનો, જે 2024 સુધીનું વર્ષ છે એ વર્ષ આવશે. ઓકે. તો આ 3%ની જે જીડીપી છે આના આંકડા તમારે 2008માં ફિસ્કલ ડેફિસિટના 3% સુધી લઈ આવવાના હતા. વર્તમાનમાં તમે આંકડા જોશો તો વર્તમાનમાં સરકારનો લક્ષ્યાંક એવો છે કે ફાઇનાન્શિયલ યર 24 આવતું વર્ષ છે એ ફાઇનાન્શિયલ યર 24માં વર્તમાનની જે ફિસ્કલ ડેફિસિટ છે એને ઘટાડીને ક્યાં લઈ આવશું? 5.9%. અહીંયા સુધી હજી લઈ આવવાનો લક્ષ્યાંક છે 2024માં. અને જો બધું એ જ પ્લાનિંગ અનુસાર હાલશે તો ભવિષ્યમાં વર્ષ 2026 ફાઇનાન્શિયલ યર 2026માં ફિસ્કલ ડેફિસિટનું પ્રમાણ છે એ ઘટાડી અને 4.5% લઈ આવશું. આવો લક્ષ્યાંક રાખ્યો છે 2026 નો. જ્યારે આપણો લક્ષ્યાંક ક્યારનો હતો? જૂનો 2008 નો 3%નો. આનાથી વર્સ્ટ કન્ડિશન હતી ફાઇનાન્શિયલ યર 2021. 2021 નું જ્યારે ફાઇનાન્શિયલ યર ખતમ થાય છે ત્યારના તમે આંકડા જોશો તો ફિસ્કલ ડેફિસિટનું પ્રમાણ હતું 9.2%. જીડીપીના 9.2% જેટલી રાજકોષીય ખાધ આપણને જોવા મળી. એટલે લગભગ આપણું જે લક્ષ્યાંક હતો એનાથી 3 ગણી વિશાળ ફિસ્કલ ડેફિસિટ આપણને જોવા મળી. ઓકે, હવે આ લક્ષ્યાંકો શા માટે આટલા વિચલિત થયા? 3%ની જગ્યાએ 9.2%. તો એના રીઝન આપણને ખ્યાલ છે કે ભાઈ મહામારી હતી,
મહામારી દરમિયાન એક તો લોકડાઉન હતું, તમામે તમામ આર્થિક ગતિવિધિઓ બંધ હતી, સરકારની આવક એકદમ સ્ટોપ હતી, કારણ કે જેટલા પણ આર્થિક ગતિવિધિઓ સાથે જોડાયેલા કર વ્યવસ્થાના આ તમામે તમામ બાબતો સ્ટોપ હતી. બીજું, એક તો સરકારની આવક બંધ હતી, બીજું સરકારનો ખર્ચ વધ્યો, વેક્સિનેશનનો ખર્ચ સરકાર ઉપર જશે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ખર્ચ સરકાર ઉપર જશે, જે શરણાર્થીઓ છે, જે લોકો પાસે ઘર નથી, એ તમામે તમામ લોકોની જવાબદારી કોની ઉપર આવશે? સરકાર ઉપર. અને આ તમામે તમામ ખર્ચ કયા પ્રકારનો છે? રાજકોષીય ખર્ચ છે. એટલે સરકારની આવકમાં વધારો નહીં થાય. એટલા માટે આજે તમામે તમામ પરિસ્થિતિઓ આવી વર્ષ 2020-21માં, એને લીધે અંતમાં 2021માં આપણી જે ફિસ્કલ ડેફિસિટ જોવા મળી એ આટલી વિશાળ જોવા મળી, 9.2%. વર્ષ 2023 નો જે લક્ષ્યાંક આપણે જોયો છે, વર્ષ 2024 નો જે લક્ષ્યાંક છે એ 5.9% છે અને વર્તમાનનો છે 6.2%. હવે તમને એવું થશે કે સાહેબ આ આંકડા કરી નાખ્યા, બધા વર્ષોને લઈને આંકડાનો શું ઇમ્પોર્ટન્સ છે? તો ઇમ્પોર્ટન્સ એ છે કે આપણી પોલિસીઓ, ગવર્મેન્ટ પોલિસી અને જે નિર્ધારણો અહીંયા કરવામાં આવે છે કે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન, વિત્તીય અનુશાસનની જે લક્ષ્યાંકો આપણે નક્કી કરેલી છે એ અને વર્તમાન પોલિસીઓ વચ્ચે ગેપ છે કે નહીં, કે બંને એક જ પ્રમાણમાં ચાલે છે, સુસંગત છે, આ બાબતો આપણે ચેક કરી શકીએ કે આપણા જે લક્ષ્યાંકો છે એ કોઈક બીજા છે અને વર્તમાનની વાસ્તવિકતા કંઈક અલગ છે. ચલો આગળ વધીએ. તો આ હતા એના લક્ષ્યાંકો FRBM એક્ટના. અને ચાલો કરીએ અહીંથી બદલાવી. એક મિનિટ દોસ્તો. એક મિનિટ, ટેકનિકલ ફોલ્ટ ના લીધે દોસ્તો, એક જ મિનિટ. ઓકે, તો હવે આપણે એ જોવાનું છે મિત્રો કે એનકે સિંઘ સમિતિએ જેટલા પણ રિપોર્ટ આપ્યા આપણે વર્ષ 2026માં, પહેલા તો એ જોઈએ કે સમિતિની રચના શા માટે થઈ. આપણે જોયું કે FRBM એક્ટ આવ્યો છે વર્ષ 2003માં અને વર્ષ 2003 નો રિપોર્ટ છે. એના પછી આપણે સમિતિની રચના કરી છે 2016માં. 2016માં આપણે જોયું કે ભાઈ એનકે સિંઘ સમિતિ રચી એ વર્ષ 2016ની છે, જ્યારે આપણો એક્ટ અને લક્ષ્યાંકો 2008ના હતા. તો લગભગ 13 વર્ષ પછી એ સમિતિની રચના કેમ થઈ? તો એનું કારણ એ હતું મિત્રો કે FRBM જે એક્ટ હતા, FRBM એક્ટના જે આપણે લક્ષ્યાંકો રાખ્યા હતા એ FRBM એક્ટના લક્ષ્યાંકો 2003ના 2016માં ફૂલફિલ થયા છે. જેટલા પણ મૂલ્યાંકનો આપણે નિર્ધારિત કર્યા હતા એ લક્ષ્યાંકો તરફ આપણી ગતિ છે કે નહીં, એ તમામે તમામ બાબતો ચેક કરવા માટે આપણે નંદકિશોર સિંહની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી. બીજું, હવે એના લક્ષ્યાંકો શું હતા એનકે સિંઘ સમિતિના FRBM એક્ટના? તો જોઈએ, ઇન્ટરજનરેશનલ એક્વિટી. હવે એક્વિટી અને ઇક્વાલિટી, આના વચ્ચેનો ડિફરન્સ આપણને ખ્યાલ છે, અગાઉના એક લેક્ચરમાં આપણે જોયેલો છે, જે ગરીબી સૂચકાંકો વાળો લેક્ચર હતો. એમાં આપણે જોયું છે કે ઇક્વાલિટી અને ઇક્વિટી, આ બંને વચ્ચેનો ડિફરન્સ આપણને ખ્યાલ છે. ઇક્વિટીનું ગુજરાતી આપણે કરશું સમતા. સમતા અને સમાનતા વચ્ચેનો શું અર્થ છે, શું ભેદભાવ છે, એ ટોપિક ઉપર અત્યારે નહીં જોઈએ. અને એ જ લેક્ચરમાં આપણે ભણાવેલું છે કે ઇન્ટ્રા જનરેશનલ અને ઇન્ટરજનરેશનલ, આંતરપેઢીગત અને અંતઃપેઢીગત, આ બંને વચ્ચે શું ડિફરન્સ છે. તો આઈ હોપ કે તમને ખ્યાલ હશે. તો અહીંયા જે લક્ષ્યાંક રાખેલો છે એ લક્ષ્યાંક છે આંતરપેઢીગત. આંતરપેઢીગત એટલે બે પેઢીઓ વચ્ચે, આવનારી પેઢી અને અત્યારની પેઢી, આ બે પેઢીઓ વચ્ચેની ક્ષમતા વધારવાનો એક પ્રયાસ. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, અત્યારે એનડીએ ગવર્મેન્ટ છે. એનડીએ ગવર્મેન્ટની પોલિસીઓ જો ફિસ્કલ ડિફિસિટ અથવા તો ફિસ્કલ રાજકોષીય ખાધનું પ્રમાણ એટલું બધું વધારે કે પછી દેવાનું પ્રમાણ એટલું બધું વધારે અને ફાઇનાન્શિયલ ડિસિપ્લિન જે છે એ ન જાળવે, તો એનું નુકસાન કોણ ભોગવશે? આવનારી ગવર્મેન્ટ. આવનારી ગવર્મેન્ટ ઇન ધ સેન્સ આપણી પ્રજા, આપણા લોકો, ભારત દેશ ઉપરનું ઇનડાયરેક્ટલી દેવું વધશે. એટલા માટે શું થાય છે કે આંતરપેઢીગત ક્ષમતા, બે પેઢીઓ વચ્ચેની ક્ષમતા અગાઉની ગવર્મેન્ટની પોલિસીઓ અને હાલની ગવર્મેન્ટની પોલિસીઓ એ પ્રમાણે હોવી જોઈએ કે તમામે તમામ પોલિસીઓમાં જે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન છે એ મેન્ટેન થવું જોઈએ. એવો એક લક્ષ્યાંક આપણે, એવો એક ઉદ્દેશ્ય રાખ્યો. 2008નો ટાર્ગેટ આપણે જોયો 3%નો. મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી, બૃહદ આર્થિક સ્થિરતા. હવે આનો શું મતલબ છે? તો બૃહદ શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવ્યો છે. બૃહદ એટલે કે કોઈ વિશાળ સ્તરે આપણે જોતા હશો. અહીંયા વાત તમામ થાય છે આખા દેશની ઇકોનોમીની. તો
દેશની ઇકોનોમીની જે સ્થિરતા છે એ જળવાઈ રહે. કઈ રીતે? તમે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન જાળવો છો, રાજકોષીય વિવેક જાળવો છો અને બિનજરૂરી ખર્ચ નથી કરતા. તો એનાથી શું થશે? જે ફુગાવો છે, બીજું ફોરેક્સ રિઝર્વ છે, ભારતનું મેન્યુફેક્ચરિંગ છે, આ તમામે તમામ શું થશે? આ તમામે તમામ જળવાઈ રહેશે આપણે જે રેન્જમાં જાળવવું છે એમાં. ઓકે, એટલા માટે શું કીધું કે ભાઈ ઇકોનોમી આપણી સ્ટેબલ રહેશે જો આ તમામે તમામ લક્ષ્યાંકો આપણે જાળવશું તો આ 3 મુખ્ય લક્ષ્યાંકો રાખ્યા છે FRBM એક્ટના. હવે આમાં ઘણા બધા ઘટકો છે. મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટીના ઘટકો ઘણા બધા છે. ફોરેક્સ રિઝર્વ છે, ઇન્ફ્લેશન છે, ગવર્મેન્ટ પોલિસી છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે, આ તમામે તમામ બાબતો છે. સરકારની આવક છે, જાવક છે, ઘણા બધા ઘટકો છે. પણ એ તમામે તમામ ઘટકો એ રીતે જળવાઈ રહે કે જેથી ભારતનો અથવા તો જીડીપી ગ્રોથ છે એ એક સ્ટેબલ અવસ્થામાં જળવાઈ રહે. એ પ્રમાણના લક્ષ્યાંકો અહીંયા રાખેલા છે. આગળ વધીએ. ઓકે, હવે એનકે સિંઘ કમિટી આપણે જોઈ વર્ષ 2016માં એની રચના કરવામાં આવી કે 2003ના જે FRBM ના લક્ષ્યાંકો છે એ લક્ષ્યાંકો તરફ જ આપણે આગળ વધીએ છીએ કે આપણી દિશા ભટકાઈ ગઈ છે. તો એમણે જણાવ્યું છે ઘણી બધી બાબતો, ઓબ્જેક્ટિવ આપણે જોયો. હવે એમણે એક નવો ટાર્ગેટ આપ્યો. આ ટાર્ગેટ યાદ રાખજો, આપણે 2016માં આમની સમિતિની રચના થઈ હતી તો એ વખતે કઈ કોવિડ પેન્ડેમિક કે એવી બાબત ત્યારે સામે નહોતી. એટલે એમણે લક્ષ્યાંક એવો આપ્યો હતો કે ભાઈ ફાઇનાન્શિયલ યર જ્યારે 2023 પૂરું થાય ત્યારે તમારું રાજકોષીય ખાધનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? 2.5% હોવું જોઈએ. જોકે અત્યારે આપણે ત્યાં સુધી હજી નથી પહોંચ્યા. હજી આપણે જોઈએ કે 6.2% જેટલી આપણે રાજકોષીય ખાધ હજી સુધી જળવાઈ રહેલી છે. બીજું પોઝિટિવ નોટ્સ એને શું કીધી કે ઠીક છે રાજકોષીય ખાધ આપણા જે લક્ષ્યાંકો હતા એનાથી ઉપર છે, પણ કેટલીક બાબતો ભારતીય અર્થવ્યવસ્થામાં આજે પણ સારી છે. એ કઈ છે? કેપેક્સ જે છે, કેપિટલ એક્સપેન્ડિચર. હવે કેપેક્સ આપણે જોયું અગાઉમાં પણ, આ જ લેક્ચરમાં જોયું કે ભાઈ રાજસ્વ ખર્ચ કોને કહેવાય, પૂંજીગત ખર્ચ કોને કહેવાય, પૂંજીગત ખર્ચનો શું લાભ છે, સરકારો શા માટે એવું ઈચ્છે છે કે પૂંજીગત લાભમાં વધારો થાય. તો અહીંયા એમણે એવું કીધું છે કે ફાઇનાન્શિયલ યર 2022 અને ત્યારબાદનો તમે એવરેજ કેપેક્સ જોશો તો એ કુલ ખર્ચના 22% છે. એટલે કેપિટલ એક્સપેન્ડિચર ઠીકઠાક પ્રમાણમાં છે, સારી એવી અવસ્થામાં છે. જ્યારે આની અગાઉના એ વર્ષોમાં તમે જોશો તો એ પ્રમાણ હતું 12%. એનો મતલબ શું થયું? સરકાર જે છે એ રાજસ્વને બદલે હવે પૂંજીગત ખર્ચ તરફ આગળ વધી રહી છે. અને પૂંજીગત ખર્ચનો લાભ તમને ખ્યાલ છે દીર્ઘકાલીન છે, લાંબા સમય અર્થવ્યવસ્થાને લાભ થાય છે. તમે રોડ, રસ્તા, પરિવહન, પોર્ટ, ટ્રાન્સપોર્ટ, આ તમામે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધાઓ જો વધારશો તો એનો લાભ અર્થવ્યવસ્થાની ઝડપને થશે. તો આ બાબતો એમણે નોંધી હતી એમને રિપોર્ટમાં. ઓકે, હવે એમણે એવું કીધું કે ભાઈ ઠીક છે આપણા વર્ષ 2016માં જ્યારે આ સમિતિની રચના થઈ તો કેન્દ્રમાં એનડીએ ગવર્મેન્ટ હતી અને એમના નાણામંત્રી એમણે એવું જણાવ્યું કે ભાઈ નાણામંત્રી હતા આપણા સ્વર્ગીય અરુણ જેટલી. એમણે એવું જણાવ્યું કે આપણે જે એનકે સિંઘ કમિટી રચી છે આ એનકે સિંઘ કમિટીને એ પણ પૂછવાનું છે કે આપણે જો FRBM એક્ટના જે લક્ષ્યાંકો છે એને સકળ એક મજબૂતાઈથી જાળવી રાખીએ તો એને લીધે બીજી ઘણી બધી સમસ્યાઓ થાય કે કોઈ પણ સમસ્યા આપણે જતી કરીએ પણ જે લક્ષ્યાંકો છે એનાથી ક્યાંય હેરફેર ના કરીએ. એવું કરવું સરકારની જે જવાબદારીઓ છે એ જવાબદારીઓ પૂરી કરવા માટે પૂરતી સ્વતંત્રતા નથી આપતું. એનો મતલબ શું થયું કે કોઈ આકસ્મિક પરિસ્થિતિ આવી ગઈ. હવે તમે લક્ષ્યાંક રાખ્યો છે કે કંઈ પણ થાય રાજસ્વ જે આપણી રાજકોષીય ખાધ છે એ 3% કરતા વધારવામાં નહીં આવે, કોઈ પણ પરિસ્થિતિ આવે. આ પ્રકારનો તમે લક્ષ્યાંક રાખ્યો છે. ધારો કે ઇન્ડિયા અને ચાઇના વચ્ચે કોઈ યુદ્ધ થયું અને ભારતની સેનાને એક મોટા ભંડોળની જરૂર પડી તો ત્યાં તમે એવું ના જાળવી શકો કે ભાઈ ભારતની સેનાને ફંડ આપવાની જરૂર નથી, અમારો લક્ષ્યાંક છે રાજકોષીય ખાધને અમે 3%થી વધવા ના દઈ શકીએ. તો એ સમયે એ અપ્રાસંગિક છે. ધારો કે કોઈ જગ્યાએ હમણાં આપણે જોયું કે મિચોંગ નામનું એક વાવાઝોડું આવ્યું તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશાના તટ ઉપર. એવા કોઈ પણ અન્ય વાવાઝોડો કે ભૂકંપ આવી ઘટના થઈ કોઈ વિસ્તારમાં, દેશના કોઈ રાજ્યમાં, તો ત્યાં શરણાર્થીઓ અને લોકોને સહાય જોશે. તો ત્યાં કેન્દ્ર સરકાર એવી બાબત ના જોઈ શકે કે ભાઈ ના આપણે એમને કોઈ પણ જાતની સહાય નહીં આપીએ કારણ કે આપણો જે લક્ષ્યાંક છે FRBM નો એ 3%ને ક્રોસ કરશે. તો આવી જે તમામે તમામ બાબતો છે એમાં તમે એકદમ દ્રઢતાથી પોતાના લક્ષ્યાંકો ઉપર બેસી ના શકો. કારણ આપણે કલ્યાણકારી રાજ્યની રચના કે આપણો સિદ્ધાંત શું છે?
કલ્યાણકારી અને સમાવેશી વિકાસ, સમાવેશિતા હોય ને એવી બાબતો છે, એના લીધે ભારત સરકારની અમુક લિમિટેશન છે અને એ લિમિટેશનોને ધ્યાને લેવા માટે જ આપણા જે સ્વર્ગીય અરુણ જેટલી હતા નાણામંત્રી એનડીએ ફર્સ્ટ કાળમાં, એમણે આ સમિતિની રચના કરાવી કે ભાઈ એ સમિતિએ એ બાબતો ધ્યાનમાં લેવી કે કોઈ આકસ્મિક પરિસ્થિતિ આવી તો એ સમયે ભારત સરકાર કઈ રીતે ડિસિઝન લેશે. શું એ સમયે પણ એફઆરબીએમ એક્ટના જ આપણે જે લક્ષ્યાંકો છે એને જ ધ્યાન લઈશું કે પછી જે તે પરિસ્થિતિની સંવેદનશીલતા આપણે જોશું, એ સમસ્યા છે. આગળ વધીએ તો હવે એફઆરબીએમ એક્ટમાં જ્યારે 2016માં સંશોધન કરવામાં આવ્યું તો એમણે કેટલીક બાબતો જણાવી કે ભાઈ તમે અમુક એવી પરિસ્થિતિઓ તમારી સામે આવે તો એફઆરબીએમ એક્ટની જે જોગવાઈઓ છે એને તમે ક્રોસ કરી શકો, એમને તમે વંટાવી શકો. કઈ કઈ બાબતો છે? કોઈ નેશનલ કેલામિટી આવી જાય, કોઈ રાષ્ટ્રીય આપદા આવી જાય, પછી મહામારી હોય, કોઈ પેન્ડેમિક હોય, એ તમામે તમામ આફતો આમાં ગણી લેવાની છે. બીજું એમણે કીધું નેશનલ સિક્યુરિટીનો કોઈ મુદ્દો આવી જાય, કોઈ વિદ્રોહ ફાટી નીકળે, કોઈ દેશની સેનાઓ ભારત ઉપર આક્રમણ કરે, ભારત કોઈ યુદ્ધમાં ભાગીદાર થાય, તો આ તમામે તમામ પરિસ્થિતિઓ છે એમાં તમારે એફઆરબીએમ એક્ટના જે લક્ષ્યાંકો છે એને ધ્યાનમાં રાખવાની જરૂર નથી, એને ક્રોસ કરી શકો છો જો આ પરિસ્થિતિ તમારી સામે આવે છે. બીજું શું કીધું? કોલેપ્સ ઓફ એગ્રીકલ્ચર, એટલે ખેતીના એવા કોઈ આપત્તિ આવી જાય કે મોટા પ્રમાણમાં વરસાદ થાય અથવા તો દુષ્કાળ થાય અને જે કૃષિ વ્યવસ્થા છે એ કૃષિ વ્યવસ્થાનો નષ્ટ થાય, તો આ સમયે આપણે શું કરશું? આ સમયે આપણે જે એફઆરબીએમ એક્ટ છે એ એફઆરબીએમ એક્ટના લક્ષ્યાંકોને ધ્યાને લેવાના નથી. હવે કૃષિ ઉપર આટલો બધો ભાર આપવાનું કારણ શું છે? કારણ કે આપણને ખ્યાલ છે ભારતની જે વ્યવસ્થા છે એ એગ્રીકલ્ચરલ ઇકોનોમી છે, કૃષિ ઉપર નિર્ભર છે. 50% જેટલી આબાદી કૃષિમાંથી પોતાનું રેવન્યુ અથવા તો રોજગારી મેળવે છે અને એટલા માટે જો કૃષિ નિષ્ફળ જાય છે તો દેશની આવક અને રોજગારી બંનેમાં એક મોટો ધક્કો લાગશે, તો એને આર્થિક સહાયતાની જરૂર પડશે. આ કેસમાં પણ તમારે એફઆરબીએમ એક્ટને જે નિર્ધારણો છે એ ધ્યાનમાં નથી લેવાના. બીજું સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ, કોઈ એવા નીતિગત ઢાંચા તમે ફેરવતા હોય, જેમ કે જીએસટી એક્ટ છે, જીએસટી કાનૂન છે, આવી વ્યવસ્થાઓમાં જો કોઈ તમે પરિવર્તન કરો છો મોટા પાયે. આનું ઉદાહરણ આપણે લઈએ તો વર્ષ 2019માં જે કોર્પોરેટ ટેક્સ હતો એ આપણે 30% ઘટાડી અને સીધું 22.5% લઈ આવ્યા. એનું કારણ એ હતું કે આપણી અર્થવ્યવસ્થામાં જે છે એ ખાનગી રોકાણમાં વધારો થાય, લોકો જે છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વધારે લઈ આવે, આ પ્રકારનો ઉદ્દેશ્ય આપણે રાખ્યો. તો આવા જ્યારે રિફોર્મ્સ તમે લઈને આવો છો તો ત્યારે પણ એફઆરબીએમ એક્ટના જે નિર્ણાયક છે, જે આપણે ડિસિઝન લીધા છે, જેટલા પણ લક્ષ્યાંકો છે એને એક સાઈડ મૂકી શકો છો, એને ક્રોસ કરી શકો છો. અને આને શું નામ આપ્યું છે? ટ્રિગર મિકેનિઝમ. આવી કોઈ સિચ્યુએશન તમારી સામે આવી જાય તો કેન્દ્ર સરકાર ડિસિઝન લઈ શકે છે એફઆરબીએમ ડિસિઝનની બહાર જઈને. ઓકે, હવે આપણી સામે ચિંતાઓ કેટલીક છે. કઈ કઈ ચિંતાઓ છે? તો ભારતની ઇકોનોમી ઉપર મેજર તો ચિંતા એ છે કે ભારતનું ઋણ વધારે છે, ઋણનું પ્રમાણ વધારે છે. કેટલું વધારે છે? ભારતનું ઋણ એટલું છે કે ભારત પોતાની જીડીપીના લગભગ 5.5% રકમ, આખી જીડીપીની 5.5% રકમ અને બજેટની લગભગ 18 થી 20% રકમ તો ખાલી વ્યાજમાં ચૂકવે છે. જે ઓલરેડી આપણે લોન લીધેલી છે અગાઉના વર્ષોમાં, એનું વ્યાજ આટલી મોટી રકમમાં છે. એટલે આ સમસ્યા છે. એટલે કે આ એક રાજસ્વ ખર્ચ ગણશું આપણે. આપણી અર્થવ્યવસ્થામાં આનાથી કોઈ સીધો લાભ નથી. આ વ્યાજ ચૂકવવાથી દેશની ઇકોનોમીમાં કોઈ વસ્તુ એડ નથી થવાની, કોઈ વસ્તુ કે સેવા. બીજું, સબસિડી એક્સપેન્ડિચર આપણું ખૂબ વધારે છે. આપણને ખબર છે કે કૃષિમાં જે ખાતર છે, વીજળી સબસિડી છે, આ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ આની યોજનાઓ છે, ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ છે, એમાં આપણે સબસિડી દઈએ છીએ. બીજો પ્રશ્ન ઉભો થાય અહીંયા ફ્રીબીસનો. તો જ્યારે પણ ઇલેક્શન હશે ત્યારે ગવર્મેન્ટ ઘણી બધી સહાય જે છે એ જાહેર હિતમાં કરતી હશે અને એને ધ્યાને રાખીને પણ ભારતના જે આંકડાઓ છે રાજકૃષિ ખાધના એ વધારે નબળા થાય છે. તો આ સમસ્યાઓ છે. અને બીજી અને અંતિમ સમસ્યા છે લો ટેક્સ. તો હવે આ લો ટેક્સ રેવન્યુનો મતલબ શું છે? કે ભારતની અર્થવ્યવસ્થામાં ટેક્સ ભરનારી આબાદીનું પ્રમાણ ખાલી 4% છે. 140 કરોડની આટલી વિશાળ આબાદી છે, પણ આમાંથી જે ટેક્સ ભરવાવાળા લોકો છે એ માત્ર ને માત્ર 4% છે. અને આપણો ટેક્સ ટુ જીડીપી રેશિયો છે, આ ટેક્સ ટુ જીડીપી રેશિયો લગભગ 10%ની આસપાસ, ક્યારેક ઘણી વખત 11%. તો આ ટેક્સનો જે આધાર છે એ ભારતની અર્થવ્યવસ્થા સામે એક સમસ્યા છે, એ પણ નબળો છે. તો આટલી બાબતો આપણે આગળ સુધારવાની જરૂર છે.
વે ફોરવર્ડ સુધારામાં આપણે અગાઉ પણ ઘણી વખત જોયેલા છે, જે ભારતની ઇકોનોમી સામેની મેજર સમસ્યાઓ છે એનું સમાધાન લગભગ સમાન છે. પહેલું આપણે જોઈ ફોર્મલાઇઝેશન, એટલે કે ઔપચારિકરણ કરો. ભારતની જે અર્થવ્યવસ્થા છે એમાં અનૌપચારિક વ્યવસ્થાનું પ્રમાણ 90% છે. સૌથી વધુ કાળા નાણાં કે સરકારની બહારના જે હેરફેર છે એનું પ્રમાણ અહીંયા છે. તો સરકારની બહારની જેટલી પણ હેરફેર છે એ ગતિવિધિઓને તમારે રોકવી હશે તો ઇકોનોમીનું ફોર્મલાઇઝેશન જરૂરી છે. એટલે સૌથી પહેલું તો આપણે ફોર્મલાઇઝેશન ઉપર ભાર આપશું. બીજું છે ફિસ્કલ કન્સોલિડેશન. સરકારે પોતાની નીતિઓનું પણ એ પ્રબંધન કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે પોતાની આવક અને જાવક વચ્ચેનો જે ગેપ છે એ વધુ એનલાર્જ ના થાય. એટલે એટલા માટે પોતાની નીતિઓમાં પણ આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ફિસ્કલ કન્સોલિડેશનની વસ્તુ ધ્યાન રાખે. ત્રીજું છે આપણે કેપિટલ એક્સપેન્ડિચર, એટલે કે સરકાર પણ પૂંજીગત રોકાણ કરે, સામે ખાનગી રોકાણ પણ પૂંજીમાં આવે, જેથી કરી અને સરકાર ભારતની ઇકોનોમીનું કદ અને ગતિ બંનેમાં વધારો થાય. ઓકે દોસ્તો, તો આ આપણી આજે આજના સેશનની મુખ્ય ચર્ચાઓ ઇકોનોમીને લઈને કેટલીક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર હતી, કે જેમાં આપણે એન્કેશિંગ સમિતિ જોઈ, બજેટના પ્રકાર જોયા, ખાદ્યના પ્રકાર જોયા, ખાદ્યને લીધે ઊભી થતી સમસ્યાઓ જોઈ, FRBM એકના જે લક્ષ્યાંકો હતા ત્યાં સુધી આપણે પહોંચી શક્યા કે નહીં, અને એને નથી પહોંચી શક્યા તો કઈ રીતે પહોંચવું, આ તમામ બાબતો જોઈ. આશા છે કે તમને આ તમામ વિગતો પસંદ આવી હશે અને તમારી જે વિચારવાની શક્તિ છે એમાં વધારો કર્યો હશે. મુખ્ય પરીક્ષાના પ્રશ્નો ડીલ કરવામાં સૌથી વધુ જરૂરી છે તમારું ઓન ધ સ્પોટ ડિસિઝન, કે કઈ દિશામાં આનું આન્સર લઈ જવું, અને આ બાબતો તમે સંવાદ સિરીઝમાં જોડાવાથી સરળતાથી શીખી શકશો. સો થેન્ક યુ સો મચ ફોર અટેન્શન ગાઈસ, એન્ડ થેન્ક યુ. મળીએ છીએ એક નવા સેશનમાં. ધન્યવાદ.